નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું માવઠાનો માર। ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં ભારે વરસાદ। ઉનાના સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। રાતના સમયે પડેલ વ્યાપક વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામે અવરજવર કરવા મજબૂર બન્યા છે। તો ખત્રીવાડા ગામમાં રાવલ, રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે। તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ગામો છે ત્યાં પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે। જીવના જોખમે ટ્રેક્ટરમાં અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે। સમગ્ર ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સાથે જ અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। રાત્રે પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખત્રીવાડામાં રાવલ, રૂપેણ નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ ગામમાં કઈ રીતે અવરજવર કરવી તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જનજીવન છે તે ઠપ થઈ ગયું છે। રાત્રે ધોધમાર વરસાદ બાદ સમગ્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાવલ અને રૂપેણ નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે। ઘરની બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ। સમગ્ર ગામ જળબંબાકારની વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગામની કેવી પરિસ્થિતિ છે। ગામમાંથી કઈ રીતે પસાર થવું તે પણ એક મોટો સવાલ બન્યો છે, કારણ કે સમગ્ર ગામ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી કરવામાં આવી હતી તેવી પરિસ્થિતિ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ રાત્રે વરસ્યો અને તે બાદ અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ઉનાના જોઈ રહ્યા છો કે જ્યાં લોકો છે તે ટ્રેક્ટરમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। જળબંબાકારની સ્થિતિની વચ્ચે અનેક ગામોની હાલત ખરાબ છે। તો બીજી તરફ ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સતત પાણીની આવક થતા ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। ફરી એકવાર ભાવનગર રાજકોટ રોડ સિહોરથી બંધ કરવામાં આવ્યો છે। સિહોર ખાતે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે। તો સિહોર પાસે આવેલ ગૌતમેશ્વર તળાવ છે તે ઓવરફ્લો થયું છે। ભાવનગર રાજકોટ રોડ સિહોરથી બંધ કરવાની ફરજ પડી છે। તો બીજી તરફ વાહનોની ભારે ભીડ જામી છે। માર્ગ બંધ કરવામાં આવ્યું છે। ટ્રાફિક જામ છે। સંવાદદાતા નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નીતિન, જે પ્રકારથી ગામની હાલ પરિસ્થિતિ થઈ છે, તળાવ ઓવરફ્લો, રસ્તા બંધ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી, ચોક્કસ વાત કરીએ તો ઉપરવાસના ભારે વરસાદ તેમજ છેલ્લા 5 દિવસથી ભાવનગરમાં શહેર છે જિલ્લામાં પણ સારો એવો વરસાદ છે તે કમોસમી વરસાદ જોવા મળે છે। તેને લઈને ખાસ કરી વાત કરીએ તો પ્રથમ જે ભાવનગરથી જે સિહોર છે, સિહોર તાલુકાનો જે કોઝવે છે, જે એનો પુલ છે, એટલે કે સિહોરથી રાજકોટ તરફનો જે પુલ આવેલો છે રસ્તામાં, તે પુલ અત્યારે હાલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। ચોક્કસ કહી શકાય કે ત્યાં ઉપર જે ગૌતમેશ્વર તળાવ છે તે ઓવરફ્લો થતા આ જે ઓવરફ્લોનું પાણી છે તે આ જે મેઇન રોડ છે તેના ઉપરથી પસાર થતું હોય અને ધસમસતા પ્રવાહને લઈને આ જે અત્યારે હાલ જ્યાં લગીને પાણી નહીં ઓસરે ત્યાં સુધી આ નાળું છે તે બંધ કરવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો મહુવાના જે પંથકો છે તેમાં પણ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે અને તેને લઈને પણ ત્યાં પણ નદીઓ છે તે બે કાંઠે જોવા મળી રહી છે। જી બિલકુલ નીતિન, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું। તો હાલ અહીં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો હેરાન પરેશાન। બીજી તરફ ભાવનગર મહુવા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે કોટિયા ગામની નદી થઈ છે બે કાંઠે। છેલ્લા 5 દિવસથી મહુવા પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસાની માફક નદીઓ વહેતી થઈ છે। શિયાળામાં જોવા મળ્યા ચોમાસા જેવા દ્રશ્યો, પરંતુ કમોસમી માવઠાના કારણે શિયાળામાં પણ નદીમાં ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદી જોવા મળી રહી છે। તો મહુવા પંથકમાં સતત વરસાદ, શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોટિયા ગામની નદી છે તે બે કાંઠે વહી રહી છે।
તો નીતિન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, શું વધુ વિગતો? જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, ભારે વરસાદ બાદ કોટિયા ગામની નદી પણ બે કાંઠે થઈ છે. ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 5 થી વધુ દિવસથી જે વરસાદ છે તે ભાવનગર શહેર સહિત જિલ્લાના પંથકોના જે ગામડાઓ છે તેમાં વરસી રહ્યો છે. તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી વાત કરીએ તો જે મોવાનું કોટિયા ગામ છે ત્યાં પણ ગામની નદી છે તે બે કાંઠે જે નદી છે તે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ વાત કરીએ તો મોવાની નીચે જે તળાજા છે, તળાજાની આજુબાજુના પંથકના ગામોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે પાણીયારી ગામ છે, જે પાણીયારી ગામમાં પણ જે વરસાદ છે તે અત્યારે હાલ પણ જે વરસાદને કારણે જે પાણી આવેલું છે ત્યારે ત્યાંના ખેડૂતોના ખેતરમાં 1.5 ફૂટથી વધુ પાણી છે અને સંપૂર્ણ પાક છે તેનો ધ્વસ્ત થયો છે અને ખેડૂતોની માંગ છે કે સરકાર તેને કોઈ સહાય કરે. હાલ પણ જે પાણી છે તે જ્યાં ઓસર્યા નથી. નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પાણી છે તે ઓસર્યા નથી. બીજી તરફ વાત કરીએ બોટાદની. બોટાદ જિલ્લામાં સતત 6ઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બોટાદ, બરવાડા અને રાણપુર શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. સાથે ગામોમાં પણ કમોસમી વરસાદની ઝપેટમાં છે. સતત કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે કપાસના પાક બાદ હવે મગફળી, જુવાર અને ઘાસચારાનો પાક પણ નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી જ સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા 5 દિવસથી સતત કમોસમી વરસાદ પડતા ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદનો કહેર સુરેન્દ્રનગરમાં યથાવત છે. ખેડૂતો ખાસ કરીને પરેશાન છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો તો બીજી તરફ તેમના પાકને નુકસાન થવાની ભીતિની વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેર વિસ્તાર તેમજ આસપાસના બોરણા, બોડિયા, શિયાણી, અંકેવાડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ચુડા તાલુકામાં ખાંડિયા, મોજીદળ, ગોખરવાડા, બલાડા, છલાડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન પહોંચતા હાલત કફોડી બની છે. તો અનેક વિસ્તાર છે કે જ્યાં સતત વરસાદ બાદ તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને ધરતીપુત્રો ચિંતિત છે. બોરણા, બોડિયા, શિયાણી સહિતના ગામોમાં વરસાદ છે તે સતત વરસી રહ્યો છે. આ સતત વરસાદ તૈયાર પાક પર પાણી ફેરવી રહ્યો છે, કારણ કે કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન. અન્ય સમાચાર. દ્વારકાથી ખંભાળિયા પંથકમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદ ખાબકતા ખેતરોમાં મગફળીના ઢગલાને નુકસાન પહોંચ્યું છે. પશુઓ માટેના મગફળીના ચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તૈયાર થયેલા પાક ઉપર વરસાદ આવતા વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખંભાળિયા આસપાસના વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો કમોસમી વરસાદે જે પ્રકારથી ખેડૂતોની ચિંતા વધારી છે. દ્વારકાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં મગફળીના ઢગલાને મોટા પાયે નુકસાન થયું છે. પશુઓ માટેના મગફળીના ચારાને પણ નુકસાન. બીજી તરફ વાત કરી રાજકોટની. ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે. પાડ ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે. આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે. તો રાજકોટમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાયા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ગઈકાલે રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યો.
ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે. રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મગફળીના પાથરા પાણીની અંદર ડૂબ્યા. માવઠાના કારણે ખેતી પાકને નુકસાન થયું છે, તો ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી તરફ રાજકોટ શહેરમાં પણ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો. સતત ચોથા દિવસે રાજકોટમાં ઠંડીના ચમકારા સાથે વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 2 ઇંચથી વધુ વરસાદ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડબલ ઋતુના કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા સેવાઈ રહી છે. અમરેલી જિલ્લામાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર કમોસમી વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં આવ્યું છે ઘોડાપુર. ઉપરવાસના પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો છે. જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. તો સતત 6 દિવસથી કમોસમી વરસાદે ધરતીપુત્રોને રડાવ્યા છે. મોટા પાયે નુકસાનના પણ અહેવાલ છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ. ગ્રામ્યના માણસા, પાટી, હેમાડ, લોર, ફાસરિયામાં કમોસમી વરસાદનો કહેર છે. અનરાધાર વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મોટા માણસામાં પાણીના પ્રવાહમાં બાઇક તણાયું. મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા છે. મકાનના ફરજામાં રાખેલ તૈયાર મગફળી પણ પાણીમાં તણાઈ છે. કમોસમી વરસાદના કારણે ઘરમાં પડેલી મગફળી પણ બગડી ગઈ છે. બીજી તરફ અમરેલીની વાત કરીએ તો ખાંભા ગીરમાં જળબંબાકાર તાતણિયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. મગફળી, કપાસ સહિતનો પાક પણ બરબાદ થયો છે. માવઠાથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ધરતીપુત્રો સતત ચિંતિત, કારણ કે આ માવઠાએ ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આખા વર્ષની તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો જે પ્રકારની અમરેલીની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સતત વરસાદ. રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજન, શું છે વિગતવાર માહિતી જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે? લુબના છેલ્લા 1 અઠવાડિયાથી સમગ્ર અમરેલી જિલ્લાને કમોસમી વરસાદ છે તેમણે ખેડૂતોને ખાસ કરીને પાયમાલ કરી દીધા છે. ગઈકાલથી વાત કરવામાં આવે તો ગઈકાલ બપોર બાદથી રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો. આજ સવાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોય તે પ્રકારના સમાચારો છે. જે રીતે જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, હેમાળ સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ખેડૂતો પોતાના ખેતરમાંથી તો મગફળી નથી લઈ શક્યા, પરંતુ જે ઘરમાં મગફળી હતી તેમને પણ આ વરસાદના પાણી ખેંચી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો. ખાસ કરીને તાતણિયા ગામમાં સ્થાનિક નદીના પાણી છે ગામમાં ફરી વળ્યા હતા. અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ખેતી બરબાદ થઈ ગઈ હોય તે પ્રકારનો અત્યારે માહોલ છે. હજુ પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને રાજુલા, ખાંભા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. લુબના આ જ સ્થિતિ જો યથાવત રહી તો ખેડૂતો માટે અને સ્થાનિક લોકો માટે ખૂબ મુશ્કેલી સર્જાય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. લુબના બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ પણ જો આ માવઠું છે તે યથાવત રહેશે તો મોટા પાયે નુકસાનની શક્યતા. અમરેલીની વાત કરીએ તો કમોસમી વરસાદમાં ખેતી પાકોને થયેલા નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિડીયો મેસેજ જાહેર કર્યો. જિલ્લાના કોઈપણ ગામમાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી છે. તો ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે. ખેડૂતોને રોડ પર આવીને અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. આગામી 3 તારીખથી કોંગ્રેસ દ્વારા જિલ્લામાં વિરોધ ધરણાનો કાર્યક્રમ છે. ખેડૂતોની નુકસાની મુદ્દે રાજકારણ હવે ચરમસીમાએ છે. સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે
કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ ખેતીના પાકોને થયેલા નુકસાનનો સર્વે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. જાલદ ગામે ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીએ અલગ અલગ વિસ્તારમાં જઈને સર્વેની કામગીરી હાથ ધરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં 77 જેટલી ટીમ બનાવીને સર્વેની બનાવવામાં આવી રહી છે. કુલ 77 જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે. ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન 2 પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે. દ્વારકાના ખંભાળિયામાં ખાતર માટે ખેડૂતોના વલખા. શિયાળાની સિઝનમાં ખાતરની અછતથી મુશ્કેલી જોવા મળી રહી છે. ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર. ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમયસર ખાતર ન મળતા પાકમાં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાંબી કતારો લાગીને ખેડૂતો ઊભા છે, પરંતુ ખંભાળિયામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. જો સમયસર ખાતર ન મળે તો પાકમાં નુકસાનની ભીતિ. અત્યારે ખાતર મળશે, એક વાર વરસાદની બાપા મારી છે. અત્યારે ખેડૂત લાઈનમાં ઉભા છે, તોય છતાં ખાતર લેવા સારું કે અત્યારે ખાતર મળી જાય તો ખેડૂતને પણ કાંઈ પણ વાવવું હોય તો ભર આધા કરી અને પલળી ગયો પાક સીધા ઉપર ચડાવી અને વાવેતર કરી શકે. તાણે ખાતર મળે તો. અત્યારે એ ના મળે તો ખેડૂત હવે કરે શું છે? તો પલળી ગયો છે. તો વિક્રેતાને ત્યાં ખાતર માટે ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ખાતર લેવા માટે આવ્યા છે, પરંતુ તેમને ખાતર નથી મળી રહ્યું. તેના કારણે તેઓ હેરાન પરેશાન છે અને જો સમયસર ખાતર નહીં મળે તો મોટા પાયે નુકસાન થશે તેવું તમામ ખેડૂતો કહી રહ્યા છે. હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લાંબી કતાર છે. આ તમામ લોકો ખેડૂતો છે, પરંતુ ખાતર ન મળતા તેઓ રોષે ભરાયા છે. વિક્રેતાને ત્યાં ખેડૂતોની કતાર લાગી છે, પરંતુ ખાતરની અછત હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે. એક તરફ માવઠાનો માર, બીજી તરફ ખંભાળિયામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. તેના કારણે ખેડૂતોને શું કરવું તે મોટો સવાલ. મહેસાણા જિલ્લામાં રાશન ડીલરો હડતાળ પર ઉતર્યા છે. દુકાન ઉપર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેના ઠરાવ રદ કરવાની માંગ તેમજ અન્ય 20 જેટલી પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેની સીધી અસર મહેસાણા જિલ્લાના 12 લાખ લોકોને થશે. જિલ્લાના 2.96 લાખ કાર્ડ ધારકોના પરિવારજનોને અનાજની દુકાનોમાંથી અનાજ વિતરણ વ્યવસ્થા પડી ભાંગશે. તો જિલ્લાના ફેર પ્રાઇસ એસોસિએશન પણ અનાજ વિતરણ વ્યવસ્થાથી દૂર રહીને હડતાળ પર જશે. આ બાબતના પરિપત્રને અમે પડકાર્યો છે, સખત વિરોધ બી કર્યો છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી અને અમારી વિવિધ 19 બીજી પડતર માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે અનિશ્ચિત મુદત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું એવું રાજ્ય એસોસિએશનના જે અમારી સૂચના છે રાજ્ય સરકારને જણાવ્યું છે તે મુજબ મહેસાણા જિલ્લો સમગ્ર એને સમર્થન આપે છે અને મહેસાણા જિલ્લાના તમામ રેશન ડીલરો 670 થી વધુ ડીલરો એમાં જોડાશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. વૃદ્ધ દંપતીને બંધક બનાવીને કરી લૂંટ. શીલજના આર્યમાન બંગલોનો બનાવ. ચોરીના ઈરાદે આવેલા 3 શખ્સોએ છરી બતાવીને લૂંટ કરી. 1 લાખ રોકડા તેમજ દાગીના સહિત રૂપિયા 22,91,000ની મત્તાની લૂંટ ચલાવી. તો 27મી ઓક્ટોબરની મોડી રાત્રે આ સમગ્ર બનાવ બન્યો હતો. બારીનો કાચ તોડી લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કર્યો. બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી. 3 શખ્સોએ છરી બતાવીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે. શીલજના આર્યમાન બંગલોનો આ સમગ્ર બનાવ.
બીજી તરફ વડોદરામાં તહેવારો બાદ તસ્કર ટોળકી પુનઃ કામે લાગી છે. નવા બજારની એક દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ચાલક ચોર સીસીટીવીથી બચવા છત્રી લઈને આવ્યો, આરામથી હાથફેરો કરી 70 થી 80 હજાર રોકડા ઉઠાવી ગયો. તસ્કરની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાનની બંને તરફ પોલીસ ચોકી હોવા છતાં પણ ચોરીની ઘટના બનતા અનેક સવાલ થઈ રહ્યા છે. દુકાનદારે પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. સવારે ફરિયાદ આપી છતાં સાંજ સુધી પોલીસે તપાસ ન કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સિટી પોલીસ મથકમાં કરેલ છે. સીસીટીવી કેમેરા જોતા મને જાણ થઈ કે એક ઇસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ 70 થી 80 હજાર ચોરી કરીને લઈ ગયો છે. આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં 8:30-9 વાગે કરી. ત્યાંથી આયા અને અરજી લખી ગયા, પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી. અન્ય સમાચાર અમદાવાદથી એચટીયુના સ્પા પર દરોડા. સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું. બાતમીના આધારે કરાઈ કાર્યવાહી. પ્રહલાદનગરમાં આવેલા સ્પાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. દરોડા દરમિયાન સ્પામાંથી 6 યુવતીઓ મળી આવી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સ્પામાં દરોડા દરમિયાન સ્પામાંથી 6 જેટલી યુવતીઓ મળી આવી છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી ચાલુ કરી છે. સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના ઓઢવ સ્મશાનની બેદરકારીનો મામલો. એજન્સી ભાજપના પૂર્વ કોર્પોરેટરની હોવાની ઘટસ્ફોટ. વિવેકાનંદ ગ્રામોદ્યોગ સેવા સંઘને એએમસીએ નોટિસ પાઠવી. સરસપુરના મનહર સોલંકીની મંડળી હોવાનો ખુલાસો થયો છે. ભાજપે સ્મશાનમાં લાકડા પૂરા પાડવાનું સોંપ્યું કામ તેવી સૂત્રો પાસેથી માહિતી. નફો મેળવવાના પૂર્વ નેતાના પ્રયાસોથી ભાજપના રાજ. નોટિસ આપ્યા બાદ મંડળીને બ્લેકલિસ્ટ કરાશે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મૃતકની ટાયરો અને ગોદડાથી અંતિમ વિધિ કરાઈ હતી. લાકડા ન મળતા ટાયર ગાદડાથી અગ્નિદાહ કરાયો હતો. સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ ન જળવાયો, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દાહોદમાં બીટીપી પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આપમાં જોડાયા છે. પહેલા ડુંગરી ખાતે 5000 જેટલા કાર્યકરો ચૈતર વસાવાના હસ્તે ખેસ પહેરીને આપમાં જોડાયા. 2018થી દેવેન્દ્ર મેડા બીટીપીના અલગ અલગ હોદ્દાઓ પર સક્રિય હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ પહેરીને આપમાં જોડાયા છે દેવેન્દ્ર મેડા. દાહોદમાં આમ આદમી પાર્ટી હવે વધુ મજબૂત બની છે. રાજ્યના ચીફ સેક્રેટરી પદેથી પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે મનોજ કુમાર દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. 1990 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી દાસનો કાર્યકાળ 1 વર્ષથી વધુ રહેશે. તેઓ ડિસેમ્બર 2026માં નિવૃત્ત થશે. बहुत सौभाग्य की बात है हमारा માટે कि गुजरात सरकारे माननीय मुख्यमंत्री श्री हमारा पर विश्वास મૂક્યો છે અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે 2047 માટે, તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.